જય હિન્દ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ખાસ મિત્રો વાત કરવાના છીએ કે આગામી દિવસોમાં ગ્રામસેવક પરીક્ષાની ફાઇનલ પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. વિડીયો શરૂ કરીએ તેની પહેલાં ખાસ આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. જે પણ મિત્રો ગ્રામસેવકની તૈયારી કરે છે ત્યાં સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડી દેજો. તો સૌપ્રથમ વાત કરીએ તો GSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી બોર્ડ દ્વારા છે તે અપડેટ આવેલી છે. તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો ગ્રામસેવક વર્ગ 3ની 500 જગ્યા માટે છે તે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે ફોર્મ ભરાયા હતા 16 એપ્રિલથી 3-7 એપ્રિલ સુધી છે તે આ ફોર્મ ભરાયા હતા. તો હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે આ પરીક્ષા છે તે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન, તો તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ ધવલ મારું છે તેને આજે વિદ્યાર્થીઓ માટે અપડેટ આપવામાં આવેલી છે કે GPSSB ગ્રામસેવકની એક્ઝામ 2026 બિગ અપડેટ આવી ગઈ છે. તો શું છે, કઈ તારીખ છે, કયા મહિનામાં એક્ઝામ લેવાશે તેની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે આગળ વાત કરીએ તો કુલ 500 જગ્યાઓ માટે પરીક્ષાઓ છે તે પરીક્ષા લેવામાં આવશે. ફોર્મ ભરાયા હતા આપણે આગળ વાત કરીએ 16 એપ્રિલથી 7 મે 2026 સુધી ઉમેદવારો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. એક્ઝામ મોડની વાત કરીએ તો સૌપ્રથમ તો આ પરીક્ષા છે તે CBRT એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર બેઝ માટે છે તે આ પરીક્ષા લેવામાં આવશે. તો તમામ મિત્રો એક્સપોર્ટ ફોર એક્ઝામિનેશન એટલે કે અંદાજિત નહીં, આમ તો ફાઇનલ કહેવાય કે ઓક્ટોબર 2026માં છે તે ગ્રામસેવકની એક્ઝામ છે તે લેવામાં આવશે. તો ગ્રામસેવકની તૈયારી કરતા મિત્રો હવે ફાઇનલ પ્રિપરેશન મોડ ઓન કરી દેજો. સમય ખૂબ ઓછો છે અને ભરતી CBRT પરીક્ષાથી લેવામાં આવશે. તો આ હતી આજના વિડીયોની મુખ્ય વાત. જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. મળીએ આવા નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.